તો જય માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ રૈયોલી, બાલાસિનોરની નજીકમાં આવેલું છે 10 કિલોમીટરે. તો ત્યાં ડાયનોસોર પાર્ક છે, મ્યુઝિયમ પણ છે. તો આપણે મ્યુઝિયમમાં તો નહીં જઈએ, પણ પાર્કની વિઝિટ કરીશું અને ત્યાંનું જે લોકેશન છે, જે બધું છે એ બધું બતાવશું તમને. તો ચલો વિડીયોમાં અને બ્લોગમાં બન્યા રહેજો ઠેક સુધી. તો 3 કિલોમીટર રહ્યું છે અહીંયાથી રૈયોલી, તો જઈએ આપણે થોડા ટાઈમમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે ડાયનોસોર પાર્ક રૈયોલી. તો અહીંયા કંઈક અવશેષ છે ડાયનોસોરના, અને અહીંયા સ્ટેચ્યુ પણ તમને ઘણી જગ્યાએ પણ જોવા મળશે અહીંયા લગાવેલા. બહુ જ વર્ષો પહેલાં જ્યારે અહીંયા ડાયનોસોર હતા ત્યારે અહીંયા લાવા પડ્યો હતો અને ડાયનોસોરનું જે અસ્તિત્વ હતું એ નાશ પામ્યું હતું. તો આ જે પથ્થર તમે જોઈ શકો છો એની ઉપર બહુ વર્ષો પહેલાં લાવા પડ્યો હતો, એટલે એના અવશેષ આ પથ્થર પર રહી ગયા છે. તો આ પથ્થર પર જેવી રીતે લાવા પડ્યો એ રીતે ડાયનોસોર જે હતા અસ્તિત્વમાં એમના પર પણ લાવા પડ્યો હતો. તો એ લાવામાં એમનું અસ્તિત્વ જે નાશ પામ્યું છે. અહીંયા હાડપિંજર અને એમના હાડકાં અને એમનું જે છે એનું અસ્તિત્વ અહીંયા થોડુંક છે, મળી આવ્યું છે. તો એનું પણ અહીંયા આરક્ષણ કર્યું છે રિસર્ચ સેન્ટરે, એ પણ તમને બતાવશું. તો આ જે પથ્થર પર હું બેઠો છું અત્યારે, એના ઉપર પણ લાવા પડ્યો હતો. તો એના અવશેષ પણ અહીંયા છે હજુ. અને મારી પાસે તમે જે જોઈ શકો છો આ એ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એની અંદર તમને પ્રોજેક્ટર અને અમુક જે માસ્ટર પીસને બધું બનાવ્યું છે, ઈંડા જે મળ્યા હતા એ બધું મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. તો એ બધું મ્યુઝિયમની અંદર જે પાછળ નજીકમાં જ બનાવ્યું છે મ્યુઝિયમ. મિત્રો અમે આવી ગયા છે અહીંયા, તમને હાડપિંજર બતાવશું ડાયનોસોરનું. આ બધા અવશેષ છે. અહીંયાથી ડાયનોસોરના ઈંડા મળ્યા છે એવું અહીંયા લખેલું છે. એટલે આને આ થોડું બોર્ડર મારેલી છે આની આજુબાજુમાં. અહીંયા પણ જોઈને કંઈક એવું લાગે જ છે કે કંઈક તો અહીંયા હતું. બહુ મોટો એરિયા છે, એમાં ફેલાયેલું છે બધું, બહુ બધું છે. ये कुछ ડાયનોસોરને જે હાડપિંજર હોય એવું લાગી રહ્યું છે. લાવાના કારણે એમના હાડકાં બધું ઓગળી ગયું, પણ હાડકાં નથી ઓગળ્યા. અહીંયા પણ કંઈક કરેલું છે બોર્ડર માટે. અહીંયા કંઈક હોય એવું લાગે છે. અહીંયા કોઈ બોર્ડ મારેલું નથી.
પેલી બાજુ વસ્તુ ખૂબ મોટો એરિયા છે, આની અંદર ફેલાયેલું છે. દૂર દૂર સુધી આ જે સામે તમને બોર્ડર દેખાઈ રહી છે ત્યાં સુધી આ જ એરિયા છે. चलो तो आ बाजू थी जाइए આપણે પાછા. तो गाइस ये बहुत खतरनाक रास्ता है और आप आगे देख सकते हो. ये देखो कांटा वाला चल मिल गया. જોઈ શકો છો જંગલી વિસ્તાર છે તો અહીંયા આજુબાજુ દૂર દૂર સુધી તમને કોઈ જોવા નહીં મળે એવો રસ્તો છે. તો એટલે અહીંયા લાગે ડાયનોસોર રહેતેલા. સોરી મજાક કરી રહ્યો છું. ડાયનોસોર હતા ત્યારે આપણું અસ્તિત્વ ન હતું, અહીંયા ત્યારે ડાયનોસોરનું અસ્તિત્વ હતું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડાયનોસોર પાર્ક રૈયોલી. તો આ પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ડાયનોસોરને કેજની અંદર જે અવશેષ મળ્યા હતા ડાયનોસોરના એ બધા કેજની અંદર એ કરવામાં આવ્યા છે. તો આ કેજ 14 છે. અહીંયા ત્યાં બધી જગ્યાએ ડાયનોસોરનું જે બધું અસ્તિત્વ હતું એને સ્ટોર કરવામાં આવ્યું છે સારી રીતે. જે બહારની કંપની જે આવી હતી બહારથી રિસર્ચ માટે જે લોકો આવ્યા હતા, સાયન્ટિસ્ટો બહુ મોટા મોટા આવ્યા હતા, એમને પ્રૂવ કર્યું છે કે અહીંયા ડાયનોસોરનું છે આ અસ્તિત્વ. તો આ તમને ફોટામાં દેખાઈ રહ્યો હશે, આ જે છે એ આવી રહ્યું એ ડાયનોસોરનો એક ભાગ છે, હાડકાનો એવું કહેવું છે. બહુ બધી જગ્યા છે. જો તમે આ જે ડાયનોસોર દેખાય છે એનું પણ હાડકું અહીંયા જ છે. બહુ ટાઈમ થયો અહીંયા આરક્ષિત કર્યો એટલે અહીંયા તેનું વરસાદ અને બધી સિઝનમાં તે ગાયબ થઈ જાય છે. એર જોઈનિંગ ક્યોડુલ એ કંઈક લખેલું છે, તમે વાંચી શકો છો. અહીંયા એ વસ્તુ છે. અહીંયા વરસાદનો ટાઈમ છે એટલે ઘાસ ઉગ્યું છે એટલે તમે પરફેક્ટ નહીં દેખાતું હોય. આ પણ જોઈ શકો છો. આ જે ભાગ છે અહીંયા આવેલો છે. તો આ જો આ સાપ જેવું ગરોડી જેવું ડાયનોસોર જે છે એનું લેફ્ટ હ્યુમર ઇન મેડિયલ વ્યૂ એન્ડ ક્યોડલ વર્ટેબ્રેટુ નહીં વાંચતા વાળતો યાર, તમે વાંચી લેજો. એ છે એ રહ્યું, આ જે છે એ આ રહ્યું. અહીંયા બહુ જ અહીંયા વધારે મોડી માત્રામાં જ લાગે મળી આવી. અહીંયા વિદેશથી બહારની કંપની આવી હતી અને એને અહીંયા રિસર્ચ કર્યું છે, હેમેપોલોજી ઓફ સ્ટુડો. તો તમે સિનેમેટિકની અંદર જોઈ લેજો, બહુ મસ્ત છે. અહીંયા આવીને તમને અહેસાસ થશે કે ના કંઈક ડાયનોસોર જેવું પહેલાં પણ હતું. તો વિડીયોને જોતા રહો આગળ એન્ડ સુધી. તો અમે હવે રિટર્નમાં જઈ રહ્યા છીએ. અહીંયાથી અમે બધું જોઈ લીધું છે. બહુ મોટી જગ્યા છે. અહીંયા દૂર દૂર સુધી અહીંયા બોર્ડર મારેલી છે એ વિસ્તારની. તો વિસ્તાર બહુ મોટો છે તો બધી તો આપણે નહીં જઈ શકીએ, પણ જે મેન જગ્યા હતી આપણે જોઈ લીધી છે. તો હવે આપણે બીજે આગળ જઈશું. તો હું આવતા મને આ વાગ્યું હતું તો હું એને કંઈ નહીં રહેવા દો, ઝાડો બચાવવા જોઈએ. ચલો.
છે એટલે અહીંયા લખેલું છે મહાકાય ગરોડી ડાયનોસોર. તો અત્યારે જે ગરોડી છે એ પહેલાંના વખતે એના જે પૂર્વજો ડાયનોસોર હતા એવું આપણે માની શકીએ. આ બીજી એક ગેલેરી છે તો એનો પણ આપણે વિઝિટ કરી લઈએ. તો આ નાના નાના જે પ્લાસ્ટિકના અને ડુપ્લિકેટ ડાયનોસોર બનાવીને એનું રિસર્ચ કરવામાં આવે છે. આ ટાઈપના ડાયનોસોર પહેલાં હતા. માહિતી આ બધી લગાવેલી છે કે પહેલાં તો ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ લગાવેલું છે. તો આ રમત રમવા માટેની છે. અહીંયા ગેમ પણ ચાલે છે આની ઉપર. જોઈ શકો છો તમે. હવે ડાયનોસોરના પ્રકાર અલગ અલગ પ્રકારના ડાયનોસોર છે.